આજે આપણે બનાવશું મેથીની ભાજી ને રીંગણાનું શાક। એના માટે ભાજી લીધી છે, ટમેટાં લીધા છે, લીલું મરચું લીધું છે, લસણ લીધું છે, રીંગણું લીધું છે। તો પહેલાં ગેસ ચાલુ કરશું, કઢાઈ મૂકશું, તેલ નાખશું, જે પ્રમાણે બનાવવાનું હોય એટલું જ। તેલ ગરમ થવા દેવાનું છે। એમાં લસણ નાખશું, ભાજી નાખશું, મીઠું નાખશું, એકદમ હલાવી નાખશું। પાણી લઈને રીંગણું સુધારી નાખશું। મીડિયમ ટુકડા કરવાના છે। ભાજી જોઈ લેવું, શેદ દાંત પડી ગઈ છે એટલે પાણી બળી ગયું। લીલું મરચું નાખશું, હલાવી નાખશું, એનાથી ભળી જાય। હવે રીંગણા નાખશું એમાં સુધારેલા, એકદમ મિક્સ કરી દઈશું। મેથીનું પાણી બળી ગયું છે, એને અંદર પાણી નથી નાખવાનું, ઉપર લોયામાં ડીશમાં જ નાખવાનું છે। એકદમ મિક્સ કરી દેવાનું છે। ટમેટી નાખી દેવાની છે, એનાથી કડવી ભાજી નહીં લાગે। આપણને ગળ પણ પસંદ હોય તો નાખવું, બાકી એમનેમ જ ગળું લાગશે। હળદર નાખશું, મરચું નાખશું, ધાણા જીરું નાખશું, મિક્સ કરી દઈશું એકદમ। પાણી આમાં આપણે નાખતા જ નથી। થોડી વાર માટે ઢાંકી દઈશું। હવે સેજ પાણી નાખવાનું છે। એ આપણે ડીશમાં રાખ્યું હોય ને એ ગરમ પાણી। એકદમ ગળી જવા આવ્યા છે રીંગણા। સેજ દાંત પડવા દેવાની છે, ત્યાં સુધી સડવા દેવાનું છે। ગેસ બંધ કરી દઈશું। તૈયાર છે આપણી મેથીની ભાજી ને રીંગણા। જરૂરથી ટ્રાય કરજો। એક ડીશમાં કાઢી લઈશું।